લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારના લક્ષ્મીપુરા વિજયનગર ખાતે આવેલ આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભક્તિભાવથી ભરપૂર કાર્યક્રમો યોજાયા હતા। આઈ શ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા મંદિરનો 23મો પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવચંડી યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9 ના પૂર્વ યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તેમજ યુવક મંડળના પ્રમુખ અલ્પેશ રાઠોડ, સુરેશ પંડ્યા અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત લક્ષ્મીપુરા ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો। ચૈત્ર સુદ નવરાત્રિના પર્વ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે અમારા વિસ્તાર લક્ષ્મીપુરાની અંદર આવેલું મા ખોડિયાર માનું મંદિર કે જેના દર સાતમે ત્યાં પાટોત્સવનું જે આયોજન થતું હોય છે ને એવી જ રીતે આ 23મો મા ખોડિયાર માનો પાટોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે એવા અમારા ખોડિયાર યુવક મંડળ તેમજ લક્ષ્મીપુરા ગામના જે તમામ જે રહીશો છે તેમના માધ્યમથી અહીંયા આજના દિવસે નવચંડી યજ્ઞ થયો। ત્યારબાદ અહીંયા ભંડારાનું જે આયોજન કરવામાં આવ્યું છે, વિસ્તારના તમામ ભાવિ ભક્તો આજના દિવસે મોટી સંખ્યામાં જ્યારે ભંડારાના પ્રસાદ લેવા માટે જ્યારે ઉપસ્થિત અહીંયા એકત્ર થયા છે ત્યારે મા ખોડિયાર માને એટલી જ પ્રાર્થના કરીએ કે મા સૌનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખજે અને એવી જ રીતે લક્ષ્મીપુરા ગામને જેવી રીતે લોકોએ હંમેશા મંદિરે આવીને તમારી જોડે જે આશીર્વાદ લીધા છે ત્યારે આ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે તેમના સૌ પર તમારા આશીર્વાદ વરસાવજો। જય ખોડિયાર મા। દરેક ભાવિ ભક્તોને અમારા આઈ શ્રી ખોડિયાર યુવક મંડળથી જય માતાજી। આજરોજ ચૈત્ર સુદ સાતમ મા ખોડિયારનો અમારા યુવક મંડળ દ્વારા તથા સમસ્ત લક્ષ્મીપુરા વિસ્તારના સહયોગથી મા ખોડિયારનો 23મો પાટોત્સવ તથા મહાભંડારાનું આજરોજ અમે આયોજન રાખેલું છે। તેમાં વિસ્તારના લગભગ 15થી 20,000 ભક્તો છે તે આજરોજ પ્રસાદી લેવા માટે ઉપસ્થિત રહે તે બદલ તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।